અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ગોળાદરા રોડ વિસ્તારમાં પતરાના શેડમાં બનાવેલા ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ફાયર વિભાગે 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। સુરતના ગોળાદરા રોડ પર આવેલી કેપિટલ સ્ક્વેર બિલ્ડિંગની પાછળ આવેલા પતરાના શેડમાં એક ગોડાઉનમાં સાંજે 7:30 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। મંડપનું ગોડાઉન હોવાથી આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે આસપાસના અન્ય ગોડાઉન પણ આગની ચપેટમાં આવ્યા હતા। આગની ગંભીરતાને જોતા ફાયર વિભાગની 15 થી 20 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર વિભાગ દ્વારા 2 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા હાશકારો અનુભવાયો હતો। જી મેડમ, ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ રોજ 8 વાગ્યાની આસપાસ ગોળાદરા થાણા અધિકારી છે આચાર્યજી, એમને મેસેજ મળ્યો હતો કે જે કેપિટલ માર્કેટ છે એની પાછળના ભાગમાં જે નાના નાના ગોડાઉનો છે જે પતરાના બનેલા છે ત્યાં આગ લાગવાનો બનાવ બનેલો છે। ઇમિડિયેટલી પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને ચેક કરતા કોઈ જાનહાનિ થયેલ નથી। ફાયર બ્રિગેડ પણ ઇમિડિયેટલી પહોંચી ગઈ છે અને તમામ ફાયર ઉપર કંટ્રોલ મેળવી લીધેલ છે। આગળ જાહેરાત આપી અને FSLને બોલાવી અને આગળની અમે કાર્યવાહી કરીશું કે આગ કઈ રીતે લાગી છે એ બાબતે અમારી તપાસ ચાલુ છે। શાના ગોડાઉન હતા મેડમ? સૌથી પહેલા જે ગોડાઉનમાં આગ લાગી છે એ ગોડાઉન જે મંડપનો સામાન ને ડેકોરેશનનો સામાન છે એ છે। બાકી આસપાસમાં જે કાપડનું જે માર્કેટમાં સામાન આવે છે સાડીનું ને બધું, એમાં અલગ અલગ જે માલ સામાનના પતરાથી બનેલા નાના નાના ગોડાઉનો ત્યાં છે। કેટલી ફાયર ગાડીઓ અહીંયા આવેલી હતી? ઓલમોસ્ટ 10 થી 12 ગાડીઓ ફાયર બ્રિગેડની આવી ગઈ હતી અને ક્વિક રિસ્પોન્સ પોલીસનો અને ફાયર બ્રિગેડનો હોવાના કારણે અને ટ્રાફિકનો હોવાના કારણે શાંતિપૂર્વક રીતે આખી આગ ઉપર કંટ્રોલ લીધેલો છે અને કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ પરિસ્થિતિ અત્યારે અંડર કંટ્રોલ છે।